હોદ્દો, સત્તા અને પાવર. કહેવા માટે તો આ ત્રણ શબ્દો છે, પણ જે વ્યક્તિ આ ત્રણેય ભોગવતો હોય એ ખાસ બની જાય છે. નિયમ અને કાયદા એના માટે ગૌણ બની જાય છે. આવા ઘણા કિસ્સા આપણી સામે આવી ચૂક્યા છે અને હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પર હોદ્દાનો એવો નશો ચડ્યો કે એમણે પોતાની સત્તાવાર કાર પર સાયરન લગાવી દીધું. વીસી પોતાને નિયમોથી પર સમજી બેઠા અને જ્યારે વિવાદ વધ્યો ત્યારે ખુલાસો આપ્યો એ પણ હજમ થાય એવો નથી. વિવાદ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જાણે કે એકબીજાના પર્યાય બની ગયા છે. આ સિલસિલામાં વધુ એક વિવાદનો ઉમેરો થયો છે. અત્યાર સુધી કાર્ય કરી યુનિવર્સિટીઓને કારણે વિવાદમાં રહેતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હવે કાયમી કુલપતિને કારણે વિવાદમાં છે. નવા કુલપતિ ઉત્પલ જોશીએ ચાર્જ સંભાળતા જ તેમના નામે એક વિવાદ ચડી ગયો છે. તેનું કારણ છે આ કાર. જોશીએ પોતાની સરકારી કારમાં હૂટર એટલે કે સાયરન ફિટ કરાવતા વિવાદ છેડાઈ ગયો છે. કારના સાયરન પરથી હજુ તો કવર પણ દૂર નહોતું થયું ત્યાં વિવાદનું સાયરન વાગી ગયું. તેમના પર આરટીઓના નિયમોની એસી તેસી કરવાનો અને વીઆઈપી કલ્ચરને પ્રોત્સાહન આપવાનો આક્ષેપ કરાયો. જો કે ઉત્પલ જોશીએ આ આક્ષેપોને ફગાવી દીધા. તેમણે અન્ય યુનિવર્સિટીના કુલપતિઓનો હવાલો આપતા આરટીઓના નિયમોના પાલનની તૈયારી દેખાડી. આરટીઓ જે હોય એ ગુજરાત રાજ્યનો હોય ને, કોઈ નિયમ બધા માટે સરખા હોય, જે કોઈ હોય બરાબર. તો આ નિયમો બધા સરખા હોય એ અંતર્ગત બીજી યુનિવર્સિટી, આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની કુલપતિની એકની વાત નથી, રાજ્યની ઘણી બધી યુનિવર્સિટી છે રાજ્ય એની અંદર કુલપતિની કાર ઉપર હૂટર રાખેલું છે. ગુજરાત યુનિવર્સિટીમાં છે, આંબેડકરમાં તો નથી અમારા, એમ નહીં, જુનાગઢની અંદર છે, આપણે પેલા સંસ્કૃત યુનિવર્સિટી સોમનાથની અંદર આવી જે આ તમે શોધી શકો છો બરાબર. કોઈ વિવાદ ઊભો થાય એવો હશે, હું અંગત રીતે વીઆઈપી કલ્ચરનો સખત વિરોધી માણસ છું, મારું બેકગ્રાઉન્ડ જ એ છે. તો આની અંદર જે કંઈ બીજું આગળ સૂચના મળશે એ પ્રમાણે આપણે કાર્યવાહી એની અંદર કરવાની છે. મેં કીધું એ પ્રમાણે નિયમ મુજબ થશે. જો નિયમ પરમિટ કરતો હશે તો ચાલુ રાખીશું, જો નિયમ પરમિટ નહીં કરતો તો નહીં રાખીએ. આપણે એનો સરકારનો જવાબ હશે કે ડેઝિગ્નેશન પ્રમાણે આમાં લઈ શકાય કે નહીં, એનું આપણે માર્ગદર્શન. કુલપતિએ મીડિયા પર વિવાદ ઉભો કરવાનો પણ આક્ષેપ કર્યો. જો કે સામે કાર પર સાયરન લગાવવાની મંજૂરી અંગે સ્પષ્ટતા ન કરી શક્યા. આ દરમિયાન કોંગ્રેસે પણ વીસી સામે મોરચો ખોલી દીધો. નિદત બારોટે પૂર્વ મુખ્યમંત્રીઓના ઉદાહરણ આપીને ઉત્પલ જોશીને શિક્ષણ પર વધુ ધ્યાન આપવાની શિખામણ આપી. નરેન્દ્રભાઈ મોદીએ સીએમ એટલે કોમન મેન અને એને આગળ વધારતા વિજયભાઈ રૂપાણીએ પોતાની ગાડીમાંથી સાયરન અને લાઇટો દૂર કરવાની શરૂઆત કરી હતી. એમના જ ગામમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, જેના એ વિદ્યાર્થી પણ છે, એ જ યુનિવર્સિટીના કુલપતિએ પોતાની ગાડીમાં જે સાયરન લગાડી છે. મને લાગે છે કે જે રીતે કુલપતિ સાયરન લગાવવા માગતા હોય તો એમણે કમિશનર વાહન વ્યવહારની મંજૂરી લેવી જોઈએ. જો મંજૂરી લીધી હોય તો એમને જાહેર કરવું જોઈએ કે આ મંજૂરી લઈને કરેલું છે. વાત આરટીઓના નિયમોની હતી એટલે સ્વાભાવિક રીતે જ આરટીઓ પણ હરકતમાં આવ્યો. રાજકોટના આરટીઓ અધિકારીની સ્પષ્ટતાથી કુલપતિ ઉત્પલ જોશીના દાવાનું બાષ્પીભવન થઈ ગયું. અધિકારીએ સ્પષ્ટ કર્યું કે વાહન પર સાયરનની મંજૂરી ફક્ત એમ્બ્યુલન્સ અને ફાયર ફાઇટર સહિતના ઇમરજન્સી વાહનોને જ મળે છે. અત્યારે ઓફિશિયલી આરટીઓ પાસે પણ કોઈ આનો પરિપત્ર નથી, એવું આરટીઓમાં પણ કોઈ કે તમારામાંથી મિત્રોમાંથી કોઈ કે પૂછ્યું હતું. એ સાયરન જે હોય છે કે હૂટર હોય છે એને લગાવવાની ફક્ત ને ફક્ત પરમિશન જે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ 119માં જણાવ્યા મુજબ એમ્બ્યુલન્સ છે, ફાયર ફાઇટરો છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડ્યુટી સાથે સંકળાયેલા જે પણ વાહનો જે છે અને બચાવ રાહત દરમિયાન જે વાહનો ઉપયોગમાં લેવાતા હોય એની અંદર આ સાયરન ફિટ કરી શકાતા હોય છે અને મલ્ટી કલરની લાઇટોનો ઉપયોગ થતો હોય છે. એની કચેરી અથવા ડાયરેક્ટ વાહન વ્યવહાર કમિશનરશ્રીને એ બાબતેની એપ્લિકેશન કરવાની રહેતી હોય છે અને ત્યારબાદ જે ગુજરાત ગવર્મેન્ટ જે પરમિશન આપે એના પછી જ આગળની કાર્યવાહી કરવાની થતી હોય છે. હવે સવાલ એ ઊભો થાય છે કે વીસીની કાર કઈ રીતે ઇમરજન્સી વાહનમાં આવે. ઉત્પલ જોશીએ સાયરન માટે આરટીઓની મંજૂરી કેમ નથી લીધી? તેઓ આ વિવાદને ટાળી શક્યા હોત, પણ થયું તેનાથી ઉલટું. આરટીઓની માનીએ તો કુલપતિ સામે ફરિયાદ મળશે તો દંડાત્મક કાર્યવાહી કરાશે. કે આપણે અત્રેની કચેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવશે અને મોટર વ્હીકલ એક્ટની કલમ 194(f) મુજબની કાર્યવાહી કરવામાં આવશે. આ કાર્યવાહીની અંદર દંડની જોગવાઈ રહેતી હોય છે કે જેની અંદર 1000 રૂપિયા સુધીનો એની અંદર દંડ થતો હોય છે. હવે જોવું એ રહેશે કે આરટીઓને ફરિયાદ મળે છે કે નહીં.
આ વિવાદનો અંત ક્યારે આવશે? સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વિવાદ મુક્ત ક્યારે થશે? અને શું વીઆઈપી કલ્ચરનો મૌખિક વિરોધ કરનારા કુલપતિ ખરેખર વીઆઈપી કલ્ચરથી દૂર થઈ તમામ લોકોની જેમ સામાન્ય બનશે કે કેમ, તે સૌથી મોટો સવાલ અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે. કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ. એક તરફ અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા ભારતીયોને પરત મોકલવામાં આવી રહ્યા છે અને બીજી બાજુ ભારતમાં ઘૂસણખોરી કરી વસવાટ કરતા બાંગ્લાદેશીઓને પરત મોકલવાની કવાયત શરૂ થઈ છે. પહેલી વખત બાંગ્લાદેશ સરકારે સ્વીકાર કર્યો છે કે ઘૂસણખોરો બાંગ્લાદેશથી ગયા હતા. આવનાર સમયમાં વધુ બાંગ્લાદેશીઓને તેમના દેશ પરત મોકલવામાં આવશે. પણ ઘૂસણખોરીની મોડસ ઓપરેન્ડી જાણશો તો આંખો પહોળી થઈ જશે. લાઇનમાં બેઠેલા લોકો ઘૂસણખોરો છે. બાંગ્લાદેશથી તેઓ પહેલા તો ભારતની સરહદમાં ઘૂસ્યા અને પછી અમદાવાદ સુધી આવ્યા અને પોતાના દેશ સમજીને વસી ગયા. જો કે હવે આવા જ 51 ઘૂસણખોરોને બાંગ્લાદેશ પરત મોકલી દેવાશે. આમાંથી 15 બાંગ્લાદેશીઓને રિપોર્ટ કરી દેવાયા છે. બાકીના 35ને આ મહિનાના અંતે મોકલાશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે કોમ્બિંગ ઓપરેશન હાથ ધરીને આ ઘૂસણખોરોને પકડ્યા હતા, જેઓ બોગસ દસ્તાવેજો બનાવડાવી ભારતીય બની ગયા. આ ગુનાની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઘણા બધા લોકો આવા બનાવટી દસ્તાવેજો તૈયાર કરી પોતે ભારતીય નાગરિક હોવાનું પ્રસ્થાપિત કરવા માટે બીજા પણ લોકોની મદદ લે છે, જેમને આધાર કાર્ડ બનાવવામાં મદદ કરેલી છે બનાવટી. પોલીસનું માનીએ તો અમદાવાદના ચંડોળ તળાવ, કુબેરનગર, નરોડા નાના પાટિયા અને શાહ આલમ વિસ્તારમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સૌથી વધુ પ્રમાણમાં છે. તેમાં પણ ચંડોળ તળાવની ફરતે આવેલી ઝૂંપડપટ્ટીમાં બાંગ્લાદેશીઓનું સૌથી વધુ કેન્દ્રીકરણ થયેલું છે. જે 50 ઘૂસણખોરો પકડાયા છે તેમાંથી મોટા ભાગના ચંડોળાથી જ પકડાયા છે. ઘણી વખત પોલીસ પર આ અંગે નિષ્ક્રિય રહેવાના પણ આક્ષેપ થતા હોય છે. જો કે ભાજપનું માનીએ તો સમયાંતરે આ કાર્યવાહી થતી રહે છે. એ જ કોમ્યુનિટીના લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીની અંદર જોડાતા હોય, એ જ કોમ્યુનિટીના લોકો જ્યારે ભારતીય જનતા પાર્ટીને સપોર્ટ કરતા હોય, આદરણીય નરેન્દ્રભાઈની વિચારધારાને જ્યારે એ લોકો અનુસરતા હોય, ત્યારે એમની જ કોમ્યુનિટીનો વ્યક્તિ, એમની જ કોમ્યુનિટીના લોકોને, એમની જ કોમ્યુનિટીના ધર્મગુરુઓને અને ન બોલી શકાય મારા જાહેરમાં એવા શબ્દોથી એ જાહેર મંચ પરથી જ્યારે બોલતા હોય. ક્રાઇમ બ્રાન્ચનું માનીએ તો બાંગ્લાદેશમાંથી ભારતમાં થતી ઘૂસણખોરીમાં માનવ તસ્કરીનું મોટું રેકેટ ચાલે છે. સગીરાઓને નોકરીની લાલચ આપી અમદાવાદ લાવવામાં આવે છે. ત્યારબાદ તેમને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દેવાય છે. દેહ વ્યાપારમાંથી નજીવી રકમ સગીરાઓને આપવામાં આવતી, બાકીની તેમના માતા પિતાને બાંગ્લાદેશ મોકલી અપાતી. આ ઉપરાંત બાંગ્લાદેશીઓ સ્થાનિક ધંધા અપનાવી લેતા. બાંગ્લાદેશ સુધી રૂપિયા મોકલવા માટે કાગળ પરની કંપનીઓના હવાલા નેટવર્કનો ઉપયોગ થતો. ઘૂસણખોરોની તપાસમાં હવે ક્રાઇમ બ્રાન્ચની સાથે કેન્દ્રીય એજન્સીઓ પણ જોડાઈ છે. સ્ક્રેપ બિઝનેસ, ફૂડ આઇટમ બિઝનેસ અને દેહ વેપારના વ્યવસાયમાં મોટી સંખ્યામાં બાંગ્લાદેશી નાગરિકો ગેરકાયદેસર રીતે અમદાવાદ શહેર અથવા તો બીજા વિસ્તારોમાં આવીને રહે છે. અને સાથે સાથે એ જે ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશી નાગરિકો જે છે એ કોઈ દેશ વિરોધી પ્રવૃત્તિ, ભારત દેશ વિરોધી કોઈ પ્રવૃત્તિ કરે છે કે કેમ, એ બાબતે પણ તપાસ હાથ ધરી. અગાઉ પણ ઘણા ઘૂસણખોરો પકડાયા છે. જો કે અત્યાર સુધી બાંગ્લાદેશ સરકાર એ વાત સ્વીકારતી જ નહોતી કે આ લોકો તેના પોતાના નાગરિકો છે. પણ આ વખતે ક્રાઇમ બ્રાન્ચે ઘૂસણખોરોની ઊંડાણપૂર્વકની તપાસ કરતા બાંગ્લાદેશે પોતાના નાગરિકોને સ્વીકારી લીધા છે. જો કે હજુ તો આવા અનેક ઘૂસણખોરો છે જે અમદાવાદમાં અડ્ડો જમાવીને બેઠા છે. તેમને તગડવા જરૂરી છે, કેમ કે તેમના કારણે શહેરમાં ગુનાખોરી વધી રહી છે, જમીનો અને સંસાધનો પર દબાણ વધી રહ્યા છે. ઘૂસણખોરો રાષ્ટ્રીય સુરક્ષા સામે જોખમી છે, ત્યારે ડિપોર્ટેશનની કામગીરી યુદ્ધના ધોરણે થવી જરૂરી છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરીને બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેનું ઓપરેશન ચાલુ રાખવાના સંકેત આપ્યા છે. હવે જોવું એ રહેશે કે ચંડોળા તળાવની આસપાસનો વિસ્તાર ઘૂસણખોરોના દબાણથી મુક્ત ક્યારે થાય છે. જિગ્નેશ પટેલ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. એક સમય હતો કે જ્યારે રાની પશુઓને જોવા જંગલમાં જવું પડતું, પણ હવે તો જાનવરો શહેર કે ગામના પાદરે પહોંચી જાય છે. પાદરે તો શું, છેક ઘરના દરવાજે પહોંચી જાય છે. રસ્તા પર લટાર મારતા જોવા મળે છે. પણ આમાં જાનવરોનો પણ શું વાંક? જંગલ ટૂંકા પડી રહ્યા છે, જાનવરોની વસ્તી વધી રહી છે, અને એક જ દિવસમાં આવા 2 કિસ્સા સામે આવ્યા છે જેમાં જંગલી પશુઓની વેદના દેખાય છે. જંગલ અને માનવ વસ્તીની દેખરેખ ભૂંસાઈ રહી છે. એના પરિણામે હવે જાનવરો પોતાના જીવ ગુમાવી રહ્યા છે, પણ કોઈને જાણે કંઈ જ પડી નથી. સરકારી કચેરીમાં વાનરના ધામા, પેટ્રોલ પંપ પર દીપડાની લટાર. આ દ્રશ્યો સામાન્ય નથી. વાનર અને દીપડાના રહેઠાણ જંગલ છે, નહીં કે શહેરના રસ્તા કે ઇમારતો. તેમ છતાં આ પ્રકારના દ્રશ્યો સામાન્ય બની રહ્યા છે.
વડોદરામાં તો એક વાનરે હદ કરી દીધી. મહાનગરપાલિકાની ઇમારતના ધાબા પર વાનરોના એક ટોળાએ ધામા નાખ્યા હતા. જો કે તેમાંથી એક વાનર સીધું કચેરીની અંદર પહોંચી ગયું. હજુ તો કર્મચારીઓ ઓફિસ આવ્યા જ હતા કે વાનરને જોઈને ચોંકી ગયા. વાનરના કદને જોતા કચેરીમાંથી બહાર નીકળી ગયા. આ દરમિયાન પણ વાનર તો ત્યાં જ રહ્યું. એક ટેબલની નીચે આરામ ફરમાવતું રહ્યું. સામાન્ય લોકોને ભલે સરકારી કચેરીમાં જવું કંટાળાજનક લાગતું હોય, પણ આ વાનરને સરકારી કચેરી બહુ ગમી ગઈ. જો કે વાનરને વધુ સમય કચેરીમાં રહેવા દેવાય તેમ નહોતું, એટલે વન વિભાગને ફરિયાદ કરાઈ અને તરત જ કર્મચારીઓ આવ્યા અને વાનરને પકડવાની કવાયત હાથ ધરાઈ. જેમ તેમ કરીને વાનરને પકડવામાં આવ્યો અને કર્મચારીઓને હાશ થઈ. વાનર પકડાયા બાદ સામે આવ્યું કે તેને પગમાં ઈજા થઈ હતી, જેના કારણે તે ઉછળકૂદ કરવા સક્ષમ નહોતું. હા, પગમાં વાગેલો હતો. એટલે અહીંયા વાંદરાઓની સંખ્યા વધારે છે અહીંયા આસપાસ કચેરીમાં? એ આવતા રહેતા હોય, આસપાસ આવતા રહેતા હોય, પાછળ ઝાડ છે એટલા? હા, એટલા માટે આવતા રહેતા હોય. હુમલો કર્યો હોય એવું કંઈ? ના, હુમલો કાંઈ નથી કર્યો, ઘાયલ જ હતો. પણ એનું કારણ છે પાછળ શાકભાજી વિતરણ મળે છે કોર્પોરેશનમાં, શાક માર્કેટ છે, એના લીધે વાંદરા અહીંયા અવારનવાર આવતા હોય છે. પણ ઘણીવાર એવું ધ્યાન રાખવું જોઈએ કે કોઈને વાંદરું મારી ના જાય, કોઈ બચકું ના વળી જાય, એની તકેદારી કોર્પોરેશને રાખવી જોઈએ. વડોદરાનો વાનર તો પકડાઈ ગયો, પણ હવે અમરેલીના આ દ્રશ્ય જુઓ, જ્યાં ધારીના ભાડેર ગામમાં એક દીપડો ઘૂસી આવ્યો. દીપડાએ પેટ્રોલ પંપ પર લટાર લગાવી. પેટ્રોલ પંપ એટેન્ડન્ટ અને વાહન ચાલકો જ્યાં ઊભા રહે છે તે ફ્યુલ મીટર સુધી આવી ગયો. દીપડો કદાચ શિકાર શોધી રહ્યો હતો, પણ સારી વાત એ રહી કે સમય રાત્રે 1:15 વાગ્યાનો હતો. પેટ્રોલ પંપ બંધ હતો. રસ્તા પર પણ કોઈ અવરજવર નહોતી. પેટ્રોલ પંપની મુલાકાત લઈને દીપડો ખાલી હાથ જંગલ તરફ પાછો વળી ગયો. માનવ વસાહતોમાં દીપડા ઘૂસવાના આ પ્રકારના બનાવ હવે સામાન્ય બની રહ્યા છે. ગીરના જંગલ અને મધ્ય તેમજ દક્ષિણ ગુજરાતમાં તો આ સમસ્યા જૂની છે. વાત સાબરકાંઠાની કરીએ તો ઈડરમાં પણ દીપડાના આંટાફેરા વધી ગયા છે. આ દરમિયાન 2 દીપડાના મોતથી ચકચાર મચી ગઈ છે. ઈડરના પાનોલ તેમજ ઈશ્વરપુરા વિસ્તારમાં 1 મહિનામાં 2 દીપડાના મૃતદેહ મળ્યા છે. મહત્વની વાત એ છે કે બંને દીપડાના મોત સ્થાનિકોની બેદરકારીને કારણે થયા છે. ખેડૂતોના ખેતરમાં કામ કરતા ભાગિયાઓએ જંગલી ભૂંડને પકડવા ફાસલા મૂક્યા, જેમાં દીપડા ફસાઈ ગયા અને તે મોતને ભેટ્યા. પાનોલમાં ફાસલો મૂકનાર 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જો કે ઈશ્વરપુરા પાસે દીપડાને મોતને ઘાટ ઉતારનારા હજુ પકડમાં નથી આવ્યા. કાંટાળા તાર ઉપર કરંટ મૂકવા કે ફાંસલા મૂકવા, એ આ રીતે એમાં સજાની જોગવાઈની વાત એમને વાકેફ કરતા હોઈએ છીએ. પછી એમને કાંટાળી તારની યોજનાઓ, જે ભૂંડથી એમને જો પાકોનું નુકસાન થતું હોય તો કૃષિ અને સહકાર વિભાગની કાંટાની તારની યોજનાનો લાભ લઈ અને તે હેઠળ એને બચાવવા માટેની વાત કરતા હોઈએ છીએ. અરે હેબિટાટ ડેવલપમેન્ટના વિવિધ પ્રયાસો કરીને વન્ય પ્રાણીઓ ડુંગરાળ વિસ્તારોમાં જાય અને મોટે ભાગે ખેડૂતોના ખેતરમાં કે એમાં પ્રવેશી અને આ રીતે બનાવો ના બને તે માટે અમને પૂરતી તકેદારી રાખતા હોઈએ છીએ. આ દરમિયાન વન વિભાગની એક મોટી અને ગંભીર બેદરકારી પણ સામે આવી છે. સાબરકાંઠાના વન વિભાગ પાસે દીપડાને બેભાન કરવા માટે ટ્રાન્કવિલાઇઝર નામનું ઇન્જેક્શન નથી. આ ઇન્જેક્શન બનાસકાંઠાથી મંગાવવું પડ્યું. જો કે ત્યાં સુધી ફાંસલામાં ફસાયેલો દીપડો મોતને ભેટ્યો. નવાઈની વાત એ છે કે વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ પણ બનાસકાંઠાની બોલાવવી પડી. સાબરકાંઠાની નજીકમાં બનાસકાંઠા વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમ જ સૌથી નજીક છે. અત્યારે હાલમાં આપણે અહીંયા આગળ ઉપલબ્ધ નથી, એટલા માટે ત્યાંથી આપણે બોલાવવામાં આવે છે. જાણ કરવામાં આવ્યું છે અહીંયા આગળ ફોરેસ્ટ ટીમને જ્યારે જાણ કરવામાં આવી ત્યારે અમારી જે ટીમ તરત જ ત્યાં પહોંચી ગઈ છે. પણ ત્યાં પહોંચ્યા પછી જ્યારે જે ઘટના સ્થળે જે પરિસ્થિતિ જોઈ છે તો એને જે રેસ્ક્યુ કરવું જરૂરી છે, એના માટે બેભાન પણ કરવો પડે. વન્યપ્રાણી દીપડાને એ વખત જીવિત હાલતમાં હતો, તો એને રેસ્ક્યુ કરવા માટે કરી અને ત્યાંથી આપણે બોલાવવામાં આવે છે, ત્યાંથી બનાસકાંઠાથી. સાંભળ્યું તમે? ઈડરગઢ પાસે 34 જેટલા દીપડા છે, પણ તેમને સાચવવાના અને બચાવવા માટે પૂરતા સંસાધનો જિલ્લા વન વિભાગ પાસે નથી. જિલ્લાનું વન વિભાગ બનાસકાંઠાની ટીમો પર આધારિત છે. આ જ કારણ છે કે વન વિભાગ પર પણ પ્રાણીઓના રક્ષણમાં ઉણા ઉતર્યા હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. જે વિભાગ પાસે પૂરતા સંસાધનો જ ના હોય તો પ્રાણીઓનું રક્ષણ કેવી રીતે કરાશે, તે પોતાનામાં એક સવાલ છે. સ્થાનિકોમાં રોષ વ્યાપી ગયો છે. તંત્રને આવેદન પણ અપાયા છે. લોકોને ડર છે કે દીપડા ક્યાંક નામશેષ ન થઈ જાય. 2 જે દીપડાના મૃત્યુ થયા છે એ ખૂબ શરમજનક બાબત છે અને એની જાળવણી માટે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઉપર હું વજનપૂર્વક ભારપૂર્વક કહું છું કે એમના માટે કઈ રજૂઆત કરે ઉપર, કે એના માટે જે કાર્યવાહી કરવાની હોય એ યોગ્ય કાર્યવાહી કરે. ને બદમાશો માણસો દ્વારા પોતાના સ્વાર્થ ખાતર આ દીપડાઓને મારી નાખવામાં આવશે તો આવનાર સમયની અંદર
આ વન્યજીવોનું અસ્તિત્વ નાશ પામશે અને આપણે લગભગ દીપડા માત્ર ને માત્ર પોસ્ટરની અંદર જોઈ શકશું. આવનાર પેઢીને પોસ્ટરની અંદર દીપડા બતાવવા પડશે આપણે કે આને દીપડો કહેવાય. આ સ્થિતિ પોતાનામાં ઘણી ગંભીર છે. દીપડા જે ફાસલામાં ફસાઈને મોતને ભેટ્યા તે ખરેખર ભૂંડ માટે મૂકવામાં આવ્યા હતા કે શું? તે પણ પોતાનામાં એક મોટો સવાલ છે. આ માટે ઊંડાણપૂર્વકની તપાસ જરૂરી છે. સાથે જ વન વિભાગની વ્યવસ્થાની સમીક્ષા કરવી પણ જરૂરી છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.